ક્યારેક એવું બની જાય કે ધાર્યું હોય કાંઈક અને થઈ જાય કાંઈક. આ જીવનના બધા નિયમો છે. એને જે ધારીએ ને એ ક્યારેય ન થાય, અને ક્યારેક એના કરતાં પણ વધારે સારું થાય, અને ક્યારેક એના કરતાં પણ એકદમ ખરાબ થઈ જાય. એ બધી યાદો છે આપણી. અને ક્યારેક નવરા બેઠા હોય ને, ક્યારેક ફ્રી બેઠા હોય ને, ત્યારે આ બધું યાદ કરીએ ને ત્યારે એમ ખબર પડે કે આ બધું પહેલેથી રચાયેલું હતું. આપણે કાંઈ જ રચ્યું નથી. આપણને એમ થાય આ સારું કરી નાખીએ, આ સારું કરી નાખીએ, આમ કરીએ તો આ સારું થાય, આમ કરીએ તો આ સારું થાય. પણ રિયલની અંદર એ બધું ઘડાયેલું જ છે પહેલેથી. આપણે ખોટી ખોટી ચિંતા કરી અને દુઃખી થાય છીએ, હેરાન થાય, પરેશાન થઈએ છીએ. રિયલની અંદર જે થવાનું છે એ જ થવાનું છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં, મજામાં હશો. ચાલો, ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ નવી જ પોઝિટિવિટીની સાથે થઈ ગઈ છે. મેં ઠાકોરજીને 3 તાલી પાડીને જગાવી દીધા છે. ચાલો, ત્યારે જગાવી અને સરસ મજાનું ઠંડુ ઠંડુ જળ ઠાકોરજીને આરોગાવી દીધું છે ને આચમન કરાવી દીધું છે. ઠાકોરજી હવે થોડીક વાર માટે થઈને બેસશે. ત્યાં સુધીમાં મારું રૂટીન કામ શરૂ થઈ જશે. રૂટીન કામમાં ઘણું બધું હોય હે ને. સવારના પૂર્વમાં પૂજા પાઠ હે ને, અલગ અલગ એ ત્યારથી શરૂ થાય કે આખો દિવસ પૂરો થાય ત્યાં સુધી કાંઈક ને કાંઈક આપણે કામ કરતા હોય ને, એ જ કહેવાય સાચું રૂટીન કામ. એને આપણા હાથ અને પગથી કામ થતું હોય અથવા મગજથી કામ થતું હોય ને, એ બધું જ રૂટીન કામ છે. ચાલો, સવારની શરૂઆત તો થઈ ગઈ છે. સૌથી પહેલાં મેં બધા જ જેટલા મંદિરના વાસણ હતા ને એ બધા જ ઘસવા કાઢી લીધા. આ રોજના નિયમ પ્રમાણે હોય એને. અને સાથે સાથે મેં મારું ગરમ પાણીનું પણ પાણી મૂકી દીધું છે ગેસ ઉપર. ચાલો, એ ગેસ ઉપર પાણી થયા કરશે ત્યાં સુધીમાં મેં બધા જ જેટલા માતાજીના મંદિરના વાસણ હતા ને એટલા બધા જ માંજી લીધા. જો ઠાકોરજીના મંદિરના વાસણ તો બહુ જ વાર લાગે, સેવા થઈ જાય ત્યાર પછી નીકળે. કારણ કે કાલ સવારે આપણે પાછા માંજીને જ મૂક્યા હોય એટલે અત્યારે એકદમ ફ્રેશ વાસણ આપણને મળતા હોય. પણ માતાજીના વાસણ આખી રાતના એમને પડ્યા હોય, આખો દિવસ અને આખી રાત પડ્યા હોય, એટલે આપણે એને સરસ રીતે માંજવા જ જોઈએ. તો સૌથી પહેલાં મેં બધા જ વાસણને ઘસી લીધા અને ત્યાર પછી એક એક કરીને બધા જ વાસણ પાછા વીછળી પણ લીધા. બહુ માતાજીના વાસણમાં બહુ ઝાઝું હોય નહીં, ખાલી એક લોટી હોય, 2-3 દિવેટિયા હોય, ઘંટડી હોય અને એક ડીશ હોય. એને તમને એમ થશે 3 દિવેટિયા કેમ? તો 2 માતાજીના દીવા થાય અને એક તુલસી ક્યારે જે દીવો થાય ને એ પણ આ સ્ટેજે અત્યારે વાસણ મંજાય ત્યારે સાથે સાથે માંજી લઈએ એને. એટલે બહુ કાંઈ તકલીફ થાય નહીં, વારે વારે એક એક વાસણ માંજવું ન પડે. ચાલો, મેં લોટો ભરી લીધો છે અત્યારે. એ તપેલીની અંદર 2 લોટા જેટલું પાણી ગરમ થશે. એમાંથી 1 લોટો પાણી લઈ લીધું છે. તો ક્યારેક ક્યારેક વચ્ચે જગ્યા મળે, આપણે કામ જે કાંઈ કરતા હોય જગ્યા મળે ત્યારે સિપ કરીને થોડું થોડું પાણી પીતું જવાનું છે. ચાલો, માતાજીના બધા જ વાસણને લૂઈ નાખ્યા છે એક મસ્ત રીતે. જુઓ હે ને, લોટીની અંદર પાણી ભર્યું છે, જળ ભર્યું છે અને એની અંદર 1 ચમચી મૂકી દીધી છે. 3 દિવેટિયાની અંદર મેં વાટો ભરી દીધી છે અને 1 બંટાજી રાખ્યા છે. એની અંદર મેં મિશ્રી અને થોડુંક ડ્રાયફ્રૂટ્સ રાખ્યું હોય તો એ બધું જ ધરી દઈએ અને સાથે સાથે અગરબત્તી પણ લઈ લઈએ. આ રૂટીન છે, આમાં કોઈ ફેરફાર થાય નહીં, ક્યારેય ન થાય. જો મેં મંદિર સૌથી પહેલાં તો ખાસા કરી નાખ્યું, એટલે ખૂબ સરસ મજાનું સાફ કરી નાખ્યું. રાખ બાખ આ કાંઈ પણ હોય એને, અગરબત્તીની રાખ આ તે કાંઈ હોય તો એ બધું જ લઈ લીધું એને બીજા જ ખાનામાં નાખી દીધું છે અત્યારે. અને એ પછી છોકરાઓ જ્યારે જતા હોય ને, રાજકોટ, અમદાવાદ, ગમે ત્યાં જતા હોય તો ત્યાં આગળ જ્યાં નદી આવે ત્યાં આગળ એ ફેંકી દેતા હોય. ચાલો, માતાજીના મસ્ત એવા દીવાબત્તી થઈ ગયા છે. તમે બધા જ દર્શન કરી લ્યો. અને હવે હું આવી ગઈ છું તુલસી ક્યારે. તુલસી ક્યારે પણ મેં મસ્ત એવા ઉમરા પૂંછી લીધા છે, સાથિયા કરી દીધા છે અને હવે આપણે કરી લઈએ સૂર્યનારાયણને અર્ઘ. જો આજે કેટલું બધું મોડું થઈ ગયું છે હે ને, કારણ કે સૂર્યનારાયણ બહાર આવી ગયા છે એકદમ. જો ત્યાંથી ડોકું કાઢે છે ને એને, તો હવેથી મેં આવી રીતે સૂર્યનારાયણ કરવાનું, અર્ઘ આપવાનું શરૂ કર્યું ત્યારથી નીચે તગારું પણ રાખું છું અને તગારાની અંદર જળ જાય અને એ જળ બધું જ
બધા ફૂલ છોડને પાઈ દઈએ. અને ચાલો આ મારો મી ટાઈમ આવી ગયો. મંદિરના દીવાબત્તી બધા મસ્ત એવા થઈ ગયા છે. અને ચાલો મેં એક લોટો પહેલાં પાણી પી લીધું હતું અને બીજો લોટો હમણાં જ પાણી પીધું. અને ચાલો હવે હું જાઉં છું મંદિરે જવાની તૈયારી કરીએ હે ને. ચાલો મંદિર અમારી બાજુમાં જ છે, જઈએ. મંદિરે જાઉં છું દર્શન કરવા, જળ ચડાવવા. ચાલો નીકળી ગઈ હું શિવના મંદિરે. એને જો સવારના પોરમાં જવાઈ જાય ને તો જવાઈ જાય, અને બાકી પછી બહુ મોડું થઈ જાય. અને મોડું થઈ જાય ને પછી મજા ન આવે. જે ટાઈમ સવારમાં છે ને એ ટાઈમ બપોર પછી ન મજા આવે, જો લોટી ચડાવી હોય ને તો. અને અત્યારે દીકરીઓના બધાના વ્રત ચાલે છે તો પૂજા ચાલે છે, અને શિવની પૂજા બધા જ કરે છે, દીકરીઓ બધી કરે છે. અને માતા પૂજા કરાવડાવે છે. જો સરસ મજાની પૂજા થાય છે. અમારા મંદિરની અંદર ગર્ભગૃહમાં જઈને પણ પૂજા તમારે કરવી હોય તો ત્યાં આગળ અમારે અહીંયા છૂટ છે. તો ચાલો સરસ મજાની મેં પરિક્રમા પણ કરી લીધી ને, શિવ મંદિરની પરિક્રમા કરી અને ઘણી વાતો પ્રભુને સંભળાવી પણ, અને ઘણી બધી વાતો પ્રભુની સાથે વાતો પણ કરી. એને આજે આખો દિવસ કેવી રીતે જશે, પોઝિટિવ જશે, કેવી રીતે જશે. અહીંયા જ અમારે પીપળો છે, પીપળાની સરસ મજાની પરિક્રમા કરી અને પૂજા થઈ જાય. ચાલો આપણે જઈએ હવે પાછા. જો આ સરસ મજાનું અમારું બિલેશ્વર મંદિર છે, અમારી સોસાયટીમાં જ છે. ચાલો મંદિરે જઈ આવ્યા ને તો થઈ જાય મનને શાંતિ. ચાલો મંદિરે જઈ આવ્યા, હવે જવું છે માર્કેટમાં ફૂલ લેવા. પછી આપણે ઠાકોરજીને સ્નાન કરાવી અને પછી આપણે હિંડોળો સજાવવાનો છે. જોઈએ હવે. સરસ મજાનો તો દિવસ ખીલો છે. સવારના પોરમાં જઈ આવ્યા, નહીં તો બપોરે છેક જઈએ ને તો ગમે નહીં. પણ આજે છે આવી સવારના પોરમાં જ વહેલા જઈ આવ્યા ને. રોજ છે ને હું મોબાઈલ લઈને ન જતી હોઉં, આજે મોબાઈલ લઈને ગઈ એટલે સેજ તમને દેખાડ્યું. રોજ સવારના પોરમાં પહેલાં ઉઠીને તરત જ જઈ આવું અને પછી જ દીવાબત્તીને ઘરે બધું આવીને કરું. આજે પહેલાં મંદિરે જઈએ, પહેલાં બધું ઘરનું કરી લીધું, ખાલી ઠાકોરજીની સેવા જ બાકી. અને હવે ચાલો ઘરે જઈને સેવા કરીએ. અત્યારે ફૂલ લઈને આવી અને પછી ઠાકોરજીની સેવા કરીએ. ચાલો ફૂલ લેવા જઈએ. અમારે અહીંયા આગળ ફૂલ છેક માર્કેટમાં મળે, અહીંયા આગળ ક્યાંય અમને ફૂલ મળે જ નહીં, એટલે છેક માર્કેટમાં જવું પડે. ચાલો માર્કેટમાંથી ફૂલ લઈ આવી મસ્ત, અને ધાનુ માટે ફ્લેગ લઈ આવી. અને ધાનુનો ફ્લેગની જ્યાં આગળ એ ગઈ હતી ને ત્યાં આગળ જે પરેડમાં ગઈ હતી ને ત્યાં આગળ ભૂલાઈ ગયો હતો, એટલે ક્યારની ચીસો નાખતી હતી મારો ફ્લેગ, મારો ફ્લેગ. તો ફ્લેગ લેતી આવી અને ફૂલો લેતી આવી. જો ચાલો હવે સરસ મજાનું ઠાકોરજીને સ્નાન કરાવશું અને સાથે સાથે હિંડોળો પણ સજાવશું. ચાલો આવીને તરત જ ઠાકોરજીના સૌથી પહેલાં તો વસ્ત્ર બહાર કાઢ્યા. આજે ઠાકોરજીને સફેદ સફેદ વસ્ત્ર, વ્હાઈટી વ્હાઈટી વસ્ત્ર ધારણ કરાવ્યા છે. અને ત્યાર પછી ઠાકોરજીને સરસ મજાના સ્નાન કરાવી દીધા, અંગ લૂછી દીધા, અને ત્યાર પછી મસ્ત એવો શણગાર કરી દીધો. જો લાગે છે કેવા. અને ત્યાર પછી મેં તરત જ ઠાકોરજીને હિંડોળો શણગારી અને હિંડોળામાં બિરાજમાન કરી દીધા. ને બંટાજી ઝારીજી મૂકી દીધા છે. અને સાથે સાથે ફ્રૂટ, એને જે કાંઈ મારે ધરવું હોય આજના દિવસે એ હું ફ્રૂટ પણ ધરી દઉં છું. જે કાંઈ ફ્રૂટ, દૂધ, મિશ્રી, જે કાંઈ ધરવું હોય એ બધું જ મંદિરની અંદર ધરી દેવાનું. અને બહાર ઠાકોરજીને ખાલી ખેલવા માટે જ લઈ આવવાના. એને જુઓ કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. ચાલો આજના નાસ્તામાં છે દહીં, અને રાત્રે છે બનાવી હતી પૂરી, રાજગરાની પૂરી બનાવી હતી, તો એ પૂરી છે અને દહીં છે, અને સાથે સાથે મારું ચિયા સીડ. અને આજે પૂરી પડી છે ને એટલે પૂરીનો પ્રોગ્રામ કર્યો. અત્યારે 2 પૂરી ખાઈ લેશું અને સાથે સાથે ચિયા સીડ પી લેશું. બરાબર ને? ચાલો ત્યારે આટલો નાસ્તો આજે કરવાનો છે. હું જાઉં છું ત્યારે શાકભાજી લેવા, કારણ કે શાકભાજી જોઈએ છે થોડું ઘણું, પણ આજે થાય ને એવું કાંઈ નથી. તો ચાલો શાકભાજી લઈ આવું ને પછી ધાનુને લઈને બહાર જવાનું છે. ક્યાં જવાનું છે એવું તમને આગળ કહીશ. ચાલો મેં નાસ્તો જ્યારે કર્યો ને ત્યારે નિખિલ કિશને બંને ભાઈઓએ નાસ્તો કરી લીધો હતો. અને ત્યાર પછી એ લોકો બંને ભાઈઓ આજે નીકળી ગયા છે, થોડા દૂર જવાના છે.
બપોરે લગભગ આવે તો આવે, નહીં તો મળશે છેક સાંજે. તો ચાલો આપણે બાય કહી દઈએ. અત્યારે બાય કહી દઈએ ને, સવારના છોકરાઓ જતા રહે છે, રાત્રે ઘરે પાછા આવે. બપોરે જમે પણ નહીં અને રાત્રે આવીને જમવાના હોય. ગામમાં જઈને મકાઈ લઈ આવી અને મકાઈનું કામ કર્યું આજે, કારણ કે મકાઈ સાવ ખલાસ થઈ ગઈ હતી. આમાં પણ એક મકાઈ નાખી દીધી, જો મકાઈ નાખી દીધી છે. 2 દિવસ ચાલશે અને 2 દિવસ સુધી નહીં વાંધો આવે. ચાલો ત્યારે ચાલો, વસ્તુ તો ઘણી બધી લઈને આવ્યા છીએ, પણ મેં અને ધાનુએ મેથી વીણી નાખી, કારણ કે અત્યારે મેથીનું શાક બનાવવાનું છે. ચાલો, અલગ અલગ 2 શાક બનશે આજે અને રોટલી બનશે, અને એ બનાવશે દિશા, કારણ કે અમે જવાના છીએ અત્યારે બહાર. ચાલો, હું અને ધાનુ જઈએ છીએ મોલમાં વસ્તુ લેવા. હે ને ધાનુ? તોફાન કરીશ? નહીં કર. નહીં, મેં દાઈ દીધી. જીયા બહુ દાય મોના ગંદી છે. જીયા તો એને જીયા પણ ડાઈ છે. નહીં તો ઈ દાદીનું બધું ન માને. ધાનુ માને છે? ધાનુ માને છે? આજ જો ધાનુ ડાયો દીકરો છે, એને જીયા બહુ ગાંડી છે. જીયા બહુ ગાંડી છે મમ્મી. મમ્મીની દાદી. મમ્મા દાદી એ બેનો દીકરો છું મેં. ચાલો, અમે જઈએ છીએ મોલમાં. થોડી ઘણી વસ્તુ લેવાની છે. દિશાબેને લિસ્ટ કરી દીધું છે મોટું બધું. તો ચાલો લેતા આવીએ વસ્તુ બધી. જો મેં દાદીનો હેટ કર્યું છે. હેત કરું છું. ક્યાંથી શબ્દ કાઢે છે મારો દીકરો? જો હાય કરી દો તમે. હાય જય શ્રી રામ કરી દો. જય શ્રી શ્યામ. દિશાબેન સુધારે છે કાકી. ધ્યાની તો નાવ બધું આવે હા, ધાનુબેન વ્લોગ ઉતારે છે, મોટા વ્લોગર બન્યા છે. બોલે છે ગટડી. અમે જો પાસે કિચન સેટ છે. કેટલું મસ્ત. હા, વીકુડી કેટલું પંખો ફારે છે. આપી દીશે આ ખાવો પછી આજે દિશાબેન સુધા છો. હાય આ તેની શાકભાજી છે. કેવું વધારે આપી જો આપી બચ્ચા છે. આ કાકી છે. આ કાકી છે. તમે તો છે. કેવું વધારે ઓ દાદી ને ઈની છે બ્રેકડી. કેમ છો? મજામાં? ચાલો, કેટલી રમતો કરતા કરતા અમે નીકળી ગયા મોલમાં જવા માટે થઈને. ચાલો ત્યારે કરિયાણાની બેગ કાંઈ હાથે લીધી નથી, કારણ કે ત્યાં જે ભાઈ છે ને એ જ ભાઈ અમને ઘરે મૂકી જશે, કારણ કે 2000 ઉપરનો માલ સામાન હોય ને તો એ લોકો આપણને મૂકી જાય ઘરે. એને તો અમારો સામાન તો 4000 ઉપરનો જ હોય, એટલે એ લોકો ઘરે ગમે તે સામાન હોય ને એ મૂકીને જ જાય. એટલે ચાલો, અમે તો ખાલી હાથે જ ઉપડ્યા છીએ, ખાલી ને ખાલી પસંદગીની વસ્તુ લાવવા માટે. તો ચાલો, કરિયાણું આજ બધું ખલાસ થઈ ગયું હતું અને અમે પહોંચી ગયા છીએ અત્યારે મોલની અંદર. અમે આવ્યા છીએ મોલમાં મોલમાં અમે આવ્યા છે. વસ્તુ લેવા. પછી વાત કરશું કે પછી વાત કરો. ચાલો, મોલમાં આવ્યા છે અત્યારે. હા, વાહ ચોકલેટ. ચાલો, બધી વસ્તુ ઘટતી વધતી હતી, બધી વસ્તુ લઈ લીધી છે. ધાનુ બેને જો બિસ્તરા ઉપાડ્યા છે. ચાલો, હું ધાનુ બે ફ્રી અમે થઈ મોલમાં ગયા આવ્યા છે વસ્તુ લેવા. છે. ધાનુ એ આખું માથે લીધું છે બધું. ખર્ચાયા છે. ભાઈ બધી નથી લેવા આવ્યા છે. હા, ये બાપા રે મને મળી ગયું છે. કેવું છે? જો ટ્રાય જો શેમ્પુ આપ્યું. નહીં, આને શું કહેવાય દાદી? આને શું એ કહેવાય? આપણે નથી લેવાનું, એ મૂકી દે. એ નથી લેવાનું. જો મિત્રોની એને આટા મારીએ છે. ટ્રોલી લઈને આટા મારીએ છીએ અમે. ચલો, આ જાઓ. મેં વસ્તુ લેવાનું છે.
ચાલો તાનુબેન છે ટ્રોલી લઈને આટા મારે છે. ચાલો આવી ગયા ઘરે હું અને તાનુ બંને અને કરિયાણાનો સામાન જે મોલવાળા ભાઈ હોય ને તે દઈ ગયા હતા એટલે ઘરે સામાન બધો પહોંચી ગયો છે. શું આવ્યું એ બધું નિરાતે તમને બતાવું છું. ચાલો દિશાબેન શું કરે છે? દિશાબેન બાજરાનો રોટલો કરે છે. હવે તો એક જ ટાઈમ રોટલો ખાવાનો હોય એને રાતે તો ફરાળ હોય એટલે દિશાબેન બાજરાનો રોટલો કરી દીધો અમારા માટે સરસ મજાનો અને ભાજી કરી મેથીની ભાજી લોટવાળી કરી અને સાક્ષીબેન ધાનું જમાડે છે. હા સાક્ષી આજ વહેલા છૂટી ગઈ આજે 15 ઓગસ્ટ છે આજે અડધો દિવસ જ હતો એટલે વહેલા આજ વહેલા છૂટી ગયા ધાનું સાક્ષીબેન અને આવીને તરત જ ધાનુબેનને જમાડે છે. ચાલો ત્યારે ધાનુબેન આવતા વેત જમવા બેસી ગયા. થાકી ગયા ઘણા મોલમાં ખૂબ ધમ પછાડા કર્યા અને ચાલો મસ્ત જુઓ બાજરાનો રોટલો બની તૈયાર થઈ ગયો. દિશાબેને બનાવી દીધો એમ દિશાબેન? ચાલો હમણાં જમવા બેસી જઈએ. ભૂખ એટલી લાગી છે સવાર કાંઈ એટલું બધું કાંઈ ખાધું નથી. 2 પૂરી ખાધી હતી નાની એવી. ના પૂરી હતી ને પૂરી ખાધી હતી ખબર નથી હો નીકળે હું ખાધું એ તો હું બી થઈ ગઈ ત્યાર પછી એને ખાધું હતું. ચાલો થાળી બનાવીને હમણાં બતાવે. ચાલો મેથીનું શાક છે. મેથી ને ચણાના લોટની આટી દીધી છે અને બાજરાના રોટલા મરચાં કાકડી ને છાશ. ચાલો અત્યારે બપોરનું જમવાનું છે. આ એકટાણું છે. ચાલો બધા જ જમવા. મારા અને નિખિલ માટે મેથીનું શાક બન્યું છે અને બાકી બધા ઘરના સભ્યો માટે થઈને કોબી બટેટાનું શાક બન્યું છે. સાક્ષીભાઈ જમવા બેઠા છે. અને હું અને ધાનુ બંને જાય છીએ ફૂલ છોડને પાણી પાવા. એને ધાનુ? હા એને પાણી પાવાના છે. વરસાદ આવ્યો પણ જતો રહ્યો એટલે ઝાડ પાનને પાણી પાવાના રહી ગયા. તો ચલો બટરફ્લાય છે ક્યાં? તિતલી છે. તિતલી ઉડ ના સકી. એ તિતલી કેવી છે તિતલી? વાવ છે કેવી છે તિતલી? દેખાય છે તિતલી છે મસ્ત તિતલી. તાનો એની વાય દોડે. મેં આમાં કેળાની છાલ નાખી દીધી છે. ઝીણા કરકા થોડીક કેળા હોય ને આપણે કેળા તો રોજ નીકળે જ તે એની છાલ નાખી દેવાની એટલે એનું પાણી બનીને અંદર જાય ને એટલે એને પ્રોટીન મળે. અને આ જો વેલ છે તમને બેસીને બતાવું. આ વેલ છે અને ફરતો મેં વાળો વીંટ્યો છે. ગોળ રાઉન્ડ બનાવ્યો છે. વેલ કોયલ વેલ છે. જોઈએ હવે આ એક મસ્ત મેં યુટ્યુબમાં જોયું હતું. સરસ મજાનો હેક. ઘણા લોકો ટાયર મૂકે ને એવું બધું મૂકે તો મેં આ વાળો પડ્યો તો મારી આગળ તો વાળો મૂક્યો છે. રાઉન્ડ કરી દીધું છે. જોઈએ વેલ ચડે છે કે નહીં આની ઉપર અને ચડે છે તો કેવી થાય છે એ જોઈએ આપણે. ચાલો ત્યારે મસ્ત છોડ થઈ ગયા છે. જો મસ્ત થઈ ગયા છે. કાલે પાણી પાયું હતું ને અને પછી રાત્રે થોડો વરસાદ હતો એટલે પાણી પાયું નથી. એક જ ફૂલ છોડને એટલી ગ્રીનરી થઈ ગઈ છે ને હમણાં તો વાત જ ન પૂછો. મસ્ત ફૂલ છોડ થઈ ગયા છે. થોડીક મહેનત કરીએ ને આપણે એટલે મસ્ત બની જ જાય. અરે કે દિવસની ઈચ્છા હતી આ બધું કરવાની. ફાઇનલી થઈ ગયું બધું. અને હજી ફૂલ છોડ લાવવા છે બીજા ઘણા બધા કારણ કે સ્પેસ ઘણી બધી છે આપણા ફળિયાની અંદર. થોડું કરશું હવે. ચાલો જોઈએ આના ઉપર વધારે ફોકસ છે અત્યારે તો કે વેલ મોટી થઈને રાઉન્ડ થાય છે કે નહીં જોશું.
ધાનુને એક વખત કીધું ને કે ફૂલ છોડને પાણી પાવાનું, એટલે પછી એ જીદ જ કરે કે હા ચાલ દાદી ઝટ ઊભી થા અને ઝટ પાણી પા. એ ખાડા કરીને પાણી પાય. એને એક ઝાડ છોડ પાણી પી ન લે ને ત્યાં સુધી બીજાને પાય નહીં. એને એટલે ખૂબ જ પાણી ભરી દે, આખું ક્યારો ભરી દે. સવારે મૂકી હતી મકાઈ, જુઓ કેટલા પ્રેમથી ખાય છે. ખિસકોલા ચકલા ખિસકોલાને મજા આવે. કોતરી ખાઈ જાય હો, એક દાણો. પેલા ઉપરથી એક દાણો ખાઈ જાય ને પછી બધું ખલાસી જાય ને ત્યાર પાછું જે અંદર હોય ને ફોફો એમાંય તે ખાય. કેવું લટકાઈને ખાય. આ રીતે જો ઉપરથી ખાઈ ગયા અને આખી ભરી છે, એમ જ પૂરી કરશે. ટીંગાઈને ખાય હો ભાઈ. અહીંયા છે ખિસકોલ, જો આ જ ખાય છે. જો આ જોવાની જ મજા છે સાચી, હે ને? કેટલી મજા આવે છે ને, એકદમ રસથી ખાય છે. જો આજ આનંદ છે. મજાની સરપ્રાઈઝ છે તમારા માટે અને મારા માટે પણ આજે. ચાલો શું સરપ્રાઈઝ છે જો. દિશા અને સાક્ષી બે તૈયાર થઈને આવી ગયા છે. આજે હું નવીન છે કઈ ગાડી લઈ આવ્યા? તમે તો બહુ ગાડી લ્યો આજે હું ખુશી, આજે ફૂલ ને કંકુ ને આજે નવી ગાડી આવી છે. નવી નો કહેવાય પણ સેકન્ડ હેન્ડ છે, પણ આપણી માટે નવી જ કહેવાય. આપણા માટે તો નવી જ કહેવાય. આમ નજીક આવી જાવ ને. હા તો કેવી ખુશી છે? બહુ જ ખુશી છે ને. ડબલ ખુશી થઈ ગઈ. ઉપરી બે ગાડી આવી. ધાનો આ બાજુ રે, ધાનો આમ જોઈ લે. ઈ તારી જેમ કરે ચોલું કરતી હતી ને. અલે ઊભી રે. આમ પકડ દીકો. જો કંકુની તૈયારી કરી છે મસ્ત દિશાએ. પછી આ બાજુ ઉપર, આ બાજુ હમણાં અહીંયા મારી સામે જો તો ધાનુ. વાવ ધાનુ જો. ધાનુ ને કરે દીકો હમણાં કરીએ. હમણાં આવશે ધાનુ. ઠરી જાય. એને ચપ્પલ પહેરાવી તો હતા કે નથી પહેરવા? હાલો ને પગ નથી લગાડવા, હાથથી કરીએ. 1 ચોખામ કરો. હાલો બધાને મૂકે, માથે મૂકો. અરે આગળ મૂકો બધામાં. વધે ખાઈ જાવ નો દીકો. હવે આમ કરું હું તમને કહું ને. ઉભી તો રે, બધા હારે કરે. બસ ફિનિશ. ધીમે અહીંયા લે. અહીં એમ એને જો અહીં લાગી રીતે ઓલામ લાગશે. લઈ લે. અલે આનથી લૂછી નાખ. ખાતો હવે ક્યાંય અડતી નહીં હોય તું થોડીક વાર. જોરદાર છે. જાય કે નહીં જાય ગેરંટી લો. લગાડ પછી હમણાં દીવા કરવાના. ચાલો હાલો ચલો. ઊભી રે પણ આમ નીચે હાલ આમ જો આગે
ઊભી રે આમ જો મમ્મા કેમ કરે છે? હા લા પણ ઊભી તો રે મારા બધા કપડા લાલ લાલ કરે છે. જા પપ્પા તેડે પણ પપ્પા નહીં બે હારે છે. પર્પલ કલર ન હોય બેટા. કેવું કરે છે તું જોજે હો. પછી તારે એમ કરવાનું જો તું જોવા મળતો ફાઇનલી ઘરની અંદર એક ગાડી આવી ગઈ. ખૂબ જ જરૂર હતી. કેટલા દિવસથી છોકરાઓ ગોતતા હતા કે એક વ્યવસ્થિત ગાડી મળી જાય ને તો ધંધા થોડાક વ્યવસ્થિત થાય. એટલે આ બંને ભાઈઓ જતા હતા, સાથે ને સાથે જ જવું પડે, કારણ કે એક જ ગાડી હોય એટલે બંનેને એક જ ગામમાં ટૂર કરવી પડે. અને અત્યારના વાતાવરણના હિસાબે ટુ વ્હીલમાં જઈ ન શકાય, કારણ કે ગામ ઝાઝા હોય અને ટુ વ્હીલ લઈને જાય તો કાં એક ગામ જઈ શકે ને કાં બે ગામ જઈ શકે, એનાથી વધારે જઈ ન શકે. અને બસમાં પણ ન જઈ શકે, કારણ કે બસના ટાઈમે ચાલવું પડે, એવું થાય ને. અને એ બસ તો એક જગ્યાએ ઉતારીને જતી રહે, બાકી ઘણી બધી જગ્યાએ જવાનું હોય, એટલે ગાડીની જ જરૂર પડે ફરજિયાત. તો ફાઇનલી ગાડી આવી ગઈ. તો ચાલો નિખિલે મસ્ત એવો હાર અમે લઈ આવ્યા હતા. સવારે ફૂલ લેવા ગઈ હતી ને ત્યારે જ હાર લઈને આવી ગઈ હતી. ચાલો મસ્ત એવી ધાનુબેન આરતી કરે. જો કોઈને અડવા નથી દેતી, બિલકુલ અડવા નથી દેતી. બસ હું જ કરું આરતી કરીને. ધાનો તો એટલી એક્સાઇટેડ હતી ને કે ન પૂછો વાત. એને છે ને આવું બધું કરવું તો એટલું ગમે ને. એને છોકરું નાનું ઘરમાં હોય ને તો એને એમ થાય કે મારા હાથે થાય છે એમ. એટલે એક વધારે પડતી એક્સાઇટેડ છે ધાનુ તો. ચાલો બહાર બધું છોકરીઓએ કર્યું ને તો છોકરાઓ કહે કે મમ્મી હવે અંદરની પૂજા તું કરી લે. એટલે ચાલો મેં અને ધાનુએ બંને થઈને અંદરની પૂજા કરી નાખી. અને અંદરથી પણ ગાડીને ખૂબ સરસ મજાની વધાવી લીધી. ચાલો આ છોકરાઓ ગાડી ચલાવી અને એના બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરશે. અને મારી તો એવી જ ઈચ્છા છે કે પ્રભુ એને નવી ગાડી લઈ દે. પણ છોકરાઓ એમ કે મમ્મી જૂની આપણા માટે નવી જ ગાડી કહેવાય. એટલે આ પપ્પા ગયા પછી આ આવી ગઈ ને એ પણ મોટી વાત છે. કમલેશને તો ગાડીનો તો એટલો શોખ હતો ને નવી ગાડી લેવાનો એને શોખ હતો, અને એ ફેરવવાનો એટલો બધો એને ગાડીનો શોખ હતો. એવો જ ધાનુબેનને શોખ છે જુઓ. ચાલો ત્યારે મસ્ત એવી ગાડી આવી ગઈ છે ઘરની અંદર. ધાર્યું કામ આજે થઈ ગયું છે. છોકરાઓની પણ ઈચ્છા હોય અમુક વખતે કે ધંધાને આગળ વધારવો હોય તો કાંઈક ને કાંઈક નવું કરવું જ પડે ફરજિયાત. ચાલો ત્યારે વિદાય લઈએ, આ વ્લોગને વિરામ આપી દઈએ. બપોર પછી પણ અમે એક જગ્યાએ બહાર ગયા હતા. એ ક્યાં ગયા હતા એ હું તમને આવતા વ્લોગમાં બતાવીશ, કારણ કે આ વ્લોગ પણ ઓલરેડી એટલો બધો મોટો બધો થઈ ગયો છે. જો આ સરસ મજાની ગાડી તમારા બધાના આશીર્વાદથી, પ્રભુ પિતાના આશીર્વાદ તો હોય જ, તે સાથે સાથે તમારા લોકોના આશીર્વાદથી પણ આ ગાડી ઘરે આવી ગઈ છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ. આવતા વ્લોગમાં ફરી વખત મળશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.